નમસ્કાર દર્શક મિત્રો, હું જતીન પુરબિયા. સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ વાલ્મીકીની વાચામાં. વાલ્મીકી સમાજ આજે શીખતો શીખતો હવે ક્યાંક શીખાડવા પહોંચ્યો છે. તો આજના આપણા મહેમાન છે તે એક સેવા એ જ પરમો ધર્મ ને લક્ષ્ય બનાવી અને પોતાની પ્રગતિના માર્ગે આગળ વધી રહ્યા છે અને ખૂબ જ નાની ઉંમરમાં ખૂબ જ મોટી એવી પ્રતિષ્ઠા ઊભી કરી અને આ નર્સિંગ જેવા ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છે. તો ચાલો આજના આપણા મહેમાન સાથે તેમના જીવનમાં આવેલી પડકારો, સંઘર્ષગાથા અને પ્રગતિ વિશેની ચર્ચા કરીએ. કલ્પિતભાઈ, અમારી ચેનલમાં હું આપનું સ્વાગત કરું છું અને સૌપ્રથમ આપનો પરિચય અમારા દર્શક મિત્રોને જણાવો. મારું નામ પુનાણી કલ્પિત હિતેશભાઈ છે અને મારી ઉંમર માત્ર 21 વર્ષ છે. ઉંમર સાંભળતા ખૂબ નાની વય લાગે છે, પણ તમે ક્યાં સુધી શિક્ષણ મેળવેલું છે? મેં મારું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ છે એ અમદાવાદ કુમકુમ વિદ્યાલયમાંથી મેળવેલ હતું. ત્યારબાદ મેં મારા નર્સિંગના ક્ષેત્રની અંદર પગ મૂક્યો અને જનરલ નર્સિંગ મિડવાઇફરી જેવા એક સરસ મજાના કોર્સમાં પગલું 2021માં મૂક્યું. એ જુનાગઢની અમૃત ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજમાં મેં ત્યાંથી પ્રથમ શરૂઆત કરી હતી અને 2024માં મેં મારું નર્સિંગનું કોર્સ છે એ પૂર્ણ કરેલ અને ત્યારબાદ છે મને સારી એવી ત્યાંથી જોબ ઓફર થયેલ હતી. ખૂબ સરસ. આપણે માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણ પછી તરત જ એક પ્રગતિનો પંથ પકડી લીધો છે. ખૂબ સારી વાત કહેવાય. પણ કલ્પિત, નર્સિંગ ક્ષેત્રે ટ્યુટર બનવા માટે કયા પ્રકારની લાયકાતની જરૂર પડતી હોય છે? એમાં મોસ્ટ ઓફલી તો જોવા જઈએ તો આપણે બીએસસી નર્સિંગની લાયકાતની જરૂર પડેલી હોય છે અને મેં કરેલું હતું જનરલ નર્સિંગ મિડવાઇફરી અને હાલ અત્યારે મારું પોસ્ટ બેઝિક નર્સિંગનો કોર્સ સ્ટાર્ટ છે. પણ જ્યારે 3rd યરની અંદર કોલેજનું 3જું વર્ષ હતું ત્યારે ઓલ જીએનસી મારો ફર્સ્ટ રેન્ક આવેલો હતો. એ મારા રિઝલ્ટ ઉપરથી જોઈએ ને અમારા જ કોલેજના ટ્રસ્ટીએ મને ત્યાં ને ત્યાં એઝ અ નર્સિંગ ટ્યુટરની જોબ એમને ઓફર કરેલી હતી અને સાથે સાથે હું મારી ડ્યુટી અને એ જોબ બંને કરતો. કલ્પિત, તમે જે આ સિદ્ધિઓ હાસિલ કરી છે તો એની પાછળ તમારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હશે અને ઘણા બધા પડકારો પણ આવ્યા હશે તમારા જીવનમાં. તો એના વિશે અમારા દર્શક મિત્રોને વિસ્તારથી જણાવો. પડકારોની વાત કરીએ તો ઘણા પડકારો અને ઘણી મુશ્કેલીઓ આવી હતી, પણ એ બધી મુશ્કેલીઓ અને પડકારોને સામે દુઃખી થવાના બદલે આપણે એના સામે લડીએ, એનો સામનો કરીએ તો આપણને રસ્તો છે એની રીતે જ મળી જતો હોય છે. એટલે હું જે તે સમયે જ્યારે મારી લાઈફમાં એવા ઘણા ફ્રસ્ટ્રેશન, એવા કોન્ફ્લિક્ટ આવ્યા કે મને લાગતું હતું કે આ બધું પૂરું થઈ ગયું છે, પણ ત્યારે મને ઘણા મારા શિક્ષકો એવા હતા કે એને મને સમજાવ્યો કે નહીં, આ અંત નથી, બસ અહીંથી જ આપણી શરૂઆત છે. બસ એ વાત ઉપરથી જ મેં મારી કારકિર્દી ચાલુ રાખી અને હાલ હું અત્યારે બહુ સારી એવી જગ્યાએ છું. ખૂબ સરસ. અંત એ જ આરામથી તમે એ સૂત્રથી લઈને આગળ ચાલ્યા તો અત્યારે તમે સફળ છો. પણ હાલમાં તમે ક્યાં જોબ કરો છો, કયા સ્થળ ઉપર? હાલ હું અત્યારે ઓડદર ગામની અંદર શ્રીરામ સ્કૂલ ઓફ નર્સિંગ છે જે છેલ્લા 4 વર્ષથી કાર્યરત છે. ત્યાંનો હું હાલ અત્યારે આસિસ્ટન્ટ પ્રોફેસર છું અને HOD નું કામકાજ પણ હું સંભાળું છું. ખૂબ સરસ. આપ નર્સિંગ ક્ષેત્રમાં કેવી રીતે જોડાયા, કે તમને એવું શું લાગ્યું કે આપણે આ ક્ષેત્રમાં જ આગળ વધવું છે? જ્યારે કોરોના કાળ ચાલતો તો એ પહેલા 12th પાસ કર્યું એટલે ત્યારે મને કોઈ નર્સિંગ વિશે સાચું કહું તો કોઈ માહિતી હતી જ નહીં કે નર્સિંગ શું ફિલ્ડ છે, એમાં શું શું કોર્સ આવે, એવી કંઈ મને માહિતી હતી જ નહીં. મને ઘણા લોકો કે આ કરી લે, આ કરી લે, કે આ કોર્સ કરી લે, આ ક્ષેત્રમાં વયા જા, પણ મને ખુદને જ નહોતી ખબર કે મારે શું કરવું છે. પણ ત્યારબાદ મને ઘણા મારા મિત્રો નર્સિંગની ચર્ચા કરતા, ત્યારે મેં એટલું બધું ખાસ ધ્યાન ન દીધેલું. પણ ત્યારે મારા એક મામા છે, એમને મને નર્સિંગની સલાહ આપેલી, ત્યારે એમના મોઢે મેં પહેલી વખત નર્સિંગ વિશેની માહિતી મેં લીધી હતી અને ત્યારબાદ યુટ્યુબ, ગૂગલ અને ઘણા એવા સોશિયલ મીડિયા દરમિયાન મેં નર્સિંગની પૂરેપૂરી માહિતી મેળવી અને એના વિશે મેં રુચિ દાખવી અને ત્યારબાદ મેં નર્સિંગની અંદર પગ મૂક્યો હતો. ખૂબ સરસ. આપણે જે રુચિ હતી તેમાં ઊંડા ઉતર્યા તો તમને એનો નિચોડ મળ્યો, એનો રસ્તો મળ્યો અને આજ સફળતા પણ મળી. પણ જો વિદ્યાર્થી માટે હું તમને કંઈ પૂછું તો વિદ્યાર્થીઓને કયા વિષય ખૂબ મહત્વપૂર્ણ હોય છે આ ફિલ્ડની અંદરમાં? આ ફિલ્ડની અંદર તો વધારે પૂરતા જે એનાટોમી, ફિઝિયોલોજી છે, જે હ્યુમન બોડી
નું આપણે જે શું કહેવાય કે સ્ટડી કરવું પડે, એનાટોમી એન્ડ ફિઝિયોલોજી છે, ફંડામેન્ટલ ઓફ નર્સિંગ છે, સાયકોલોજી મેન. કારણ કે સાયકોલોજી એક એવી વસ્તુ છે કે આજ બધા જેટલા પણ સ્ટુડન્ટ છે, જેટલા પણ નર્સિંગ એસ્પિરન્ટ છે, એ નર્સિંગ પાસ આઉટ કરી અને મારી જેમ નર્સિંગ ટ્યુટર સાઈડ બહુ ઓછા જતા હોય છે. આ એક રસની વાત છે. અને બાકી બધા છે એ હોસ્પિટલ સાઈડ વધારે અલો કરતા હોય છે, કારણ કે ત્યાંથી ઇન્કમ સારી હોય છે એટલા માટે. એટલે ફંડામેન્ટલ ઓફ નર્સિંગની સાથે સાથે સાયકોલોજી ભણવું એટલા માટે જરૂરી છે. અને એટલા માટે એ સરસ સબ્જેક્ટ છે કે આપણે હોસ્પિટલની અંદર એઝ અ સ્ટાફ જ્યારે કામ કરતા હોય એટલે ત્યારે આપણે મગજ ઉપર કહેવાય ને કે ઠંડો પથ્થર રાખવો પડતો હોય છે. તે ઘણા પ્રકારના પેશન્ટ અને પેશન્ટના સગા પોતાની મુશ્કેલી લઈને આવ્યા હોય એટલે ઘણા પ્રકારના કોન્ફ્લિક્ટ એના મગજમાં ચાલતા હોય ત્યારે આપણે એટલી સહજતાથી એને આન્સર આપવો પડતો હોય છે અને એની માનસિક સ્થિતિને આપણે સમજવી પડતી માટે સાયકોલોજી ભણવું ખૂબ જરૂરી છે. અને સાયકોલોજી મારા માટે અને તમામ વિદ્યાર્થીઓ માટે નર્સિંગની અંદર સાયકોલોજી સબ્જેક્ટ એક બહુ મહત્વનો સબ્જેક્ટ છે. માત્ર એક માઇન્ડને સ્થિર કરવા માટે, માઇન્ડ બોડી રિલેશનશિપ તમારું જો સારું હશે તો તમે પેશન્ટને સારામાં સારી કેર આપી શકશો. ખૂબ સરસ. એક ઉમદા વિચારધારા સાથે આપ આ ફિલ્ડમાં આગળ વધી રહ્યા છો. પણ કલ્પિત, નર્સિંગ સ્ટુડન્ટને શિક્ષણ આપતી વખતે તમારે કોઈ પડકારોનો સામનો કરવો પડ્યો હશે, તો કેવા અનુભવ રહ્યા હશે? ઘણા. આજ મને 1 વર્ષ પૂર્ણ થઈ ગયું હું ભણાવું છું ને હું 6 મહિના હું મારી કોલેજમાં જે કોલેજમાંથી મેં નર્સિંગની સિદ્ધિ હાસિલ કરી ત્યાં જ હું ભણાવતો અને છેલ્લા 6 મહિનાથી અહીંયા ઓળદરમાં ભણાવું છું. એટલે ઘણા એવા સ્ટુડન્ટ્સ અને ઘણા એવા પડકારો મારી સામે આવ્યા છે. પણ એ બધા પડકારોનો સામનો આજ હું એક શિક્ષક તરીકે ક્લાસની અંદર જ્યારે એન્ટર થાઉં છું અને મને જે માન સન્માન મારા વિદ્યાર્થી પ્રત્યે મળે છે તો એનાથી કદાચ ક્યારેક કોઈ ભૂલ થઈ જાય અને વિદ્યાર્થી જીવનમાં એક કોલેજ હોય કે સ્કૂલ હોય, મસ્તી મજાક અને જે કંઈ પણ નાના મોટા ઇસ્યુઝ હોય એ બધી કોલેજ સ્કૂલમાં ચાલતા જ હોય છે. પણ એ બધાને અમારે એક શિક્ષક તરીકે કોઈનું મગજમાં રાખ્યા વગર અમારે મારું કામ કરવાનું હોય છે કે ભાઈ આજે આ સ્ટુડન્ટ મારી સામે બોલી ગયો તો હું એને ધ્યાનમાં રાખીને પ્રકારે એને માર્ક્સ આપીશ, આ તે વગેરે. પણ એવું બધું અમારા મનમાં કશું હોતું નથી. અમારા માટે બધા સેમ હોય છે. ગમે એટલા પડકારો આવે અમે સામનો કરીશું અને અમારા સ્ટુડન્ટને અમારાથી પણ સારી પ્રગતિ એની થાય એના માટે અમે કોશિશ કરીશું. ખૂબ સરસ. કલ્પિત, આપણા દેશની અંદરમાં જો કોઈ સર્વોચ્ચ માં ઊંચામાં ઊંચું પદ હોય તો એ શિક્ષકનું હોય છે. અને એક શિક્ષક જ માત્ર બીજો શિક્ષક ઘડી શકે. તો કેવું છે જતીનભાઈ કે આજ તમે કોઈ પણ છોકરાને પૂછી લ્યો 10મા ધોરણમાં 12મા ધોરણમાં કોઈ પણ છોકરાને પૂછો એ બધું કહેશે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એન્જિનિયર, એરોસ્પેસ એન્જિનિયર, ડોક્ટર, આ તે વગેરે. એ ઘણી બધી ડિગ્રીઓના નામ લેશે કે મારે આ બનવું છે, વકીલ બનવું, જજ બનવું. કોઈ એમ નહીં કે શિક્ષક બનવું. કારણ કે શિક્ષક બનવા માટે પોતાની અંદર એક ખુમારી જોઈએ. શિક્ષક એક સામાન્ય માણસ નથી, પણ અત્યારના સમાજની અંદર શિક્ષકને જે માન સન્માન મળી રહ્યું છે એ ઉપરથી હું એમ કહી શકું કે શિક્ષક બનવું બહુ અઘરી વાત છે. કારણ કે શિક્ષકને ભણાવવા પહેલા ખુદને ભણવું પડે છે, માટે શિક્ષક બનવું બહુ અઘરું છે. સરસ. કલ્પિત, આપના અનુભવ પણ બહુ સારા રહ્યા છે. પણ વિદ્યાર્થીને અભ્યાસ અને પ્રેક્ટિકલમાં પ્રેરિત કરવા માટે કોઈ આપ ઉપાયોનો પણ શોધ કરવી પડતી હશે, તો તે વિશે અમને જણાવો. આમાં કેવું છે જતીનભાઈ કે આજે અમારી નર્સિંગ ફિલ્ડની જો હું વાત કરું તો એમાં થિયરી જેટલું શું કહેવાય કે મેઇન છે એટલું એનાથી વધારે પ્રેક્ટિકલ મેઇન છે. તો હું જ્યારે ભણાવતો હોઉં છું ત્યારે સમજાવવાની સાથે સાથે હું મારી બોડી લેંગ્વેજનો પણ યુઝ કરું છું. બોડી લેંગ્વેજનો યુઝ કરી અને પેશન્ટ સાથે કઈ રીતે વર્તવું અને કઈ રીતે કોમ્યુનિકેશન સ્કિલ તમારી અપગ્રેડ કરવી એની પણ હું બધા સ્ટુડન્ટને મારી બોડી લેંગ્વેજની મદદથી હું એને શીખવાડતો હોઉં છું. ઘણી વખતે તો હું પોતે પેશન્ટ બની જાઉં છું કે સ્ટુડન્ટ સારી રીતે શીખે. અમારી નર્સિંગ કોલેજમાં 4-5 પ્રકારની લેબો હોય છે, જેમાં ફંડામેન્ટલ ઓફ નર્સિંગની અંદર પ્રોસિજર શીખવી પડે, જેની અંદર આપણે IV કેન્યુલા કઈ રીતે ઇન્સર્ટ કરવી, ત્યારબાદ છે પાઇન્ટ જે બાટલો આપણે કહેવાય છે એ કઈ રીતે ચાલુ કરવો, એ શીખવાડું હું પોતે પેશન્ટ બની અને મારા સ્ટુડન્ટને શીખવાડતો હોઉં છું. અને એના માટે હું અલગ અલગ પ્રકારની મારી નોટ્સ, મારી PDF બનાવી અને પર્ટિક્યુલર એક પર્સનલી બધા સ્ટુડન્ટને હું શેર કરી અને મારા કોન્સેપ્ટથી હું સમજાવતો હોઉં છું. અને એના માટે જ મેં મારા મમ્મીના નામ ઉપરથી જ મારી YouTube ચેનલ ચાલુ કરી છે, ચેતના નર્સિંગ ક્લાસીસ. અને હું એની અંદર માત્ર ને માત્ર સાયકોલોજી અને ઓબ્સ્ટેટિકલ ગાયનેકોલોજીના લેક્ચર ભણાવું છું.
જે બહુ ટિપિકલ સબ્જેક્ટ છે અને હું મારી એકદમ ઇઝી લેંગ્વેજની અંદર એક્સપ્લેન કરી અને સ્ટુડન્ટના માઇન્ડની અંદર ઉતારવા માંગુ છું કે એવું કોઈ પણ ટોપિક હોય કે સ્ટુડન્ટ ઝડપથી કેચઅપ કરી લે. ખૂબ સરસ કલ્પિત. એક આ અત્યારના આધુનિક યુગમાં પણ તમે એકદમ કેરેક્ટરને તમારામાં ઉતારી અને જે તમારું સેવા આપો છો એ અદ્ભુત છે. પણ નર્સિંગ એક સેવા આધારિત ક્ષેત્ર છે. હા. તો આપણા સમાજને નર્સિંગના મહત્વ વિશે આપ શું કહી શકશો? નર્સિંગના મહત્વ વિશે હું એટલું જ કહીશ કે બસ મેં આજ નર્સિંગ કરેલું છે તો મારી અંદર એક એવી ભાવના હોવી જોઈએ કે હું જે કંઈ પણ કરું એ મૂલ્યને આધાર ઉપર ના કરું. મૂલ્ય તમારા નસીબથી તમને મળવાનું જ છે ગમે ત્યાંથી, પણ નર્સિંગ કર્યા બાદ તમારા અંદર એક એવી પ્રાયોરિટી આવી જવી જોઈએ કે જ્યાં ક્યાંય પણ એવી સિચ્યુએશન જોઉં તો મૂલ્યને ધ્યાનમાં ન રાખીને પણ પેશન્ટ અથવા તો જે વ્યક્તિ છે જે હાલાતમાંથી નીકળે છે એને ધ્યાનમાં રાખીને હું મારી કામ કરું, એને સાચો નર્સિંગ એક્સપિરિયન્સ કહેવામાં આવે છે. અને નર્સિંગ મેં કર્યા બાદ આપની વાલ્મીકી વાચાની સરસ મજાની ચેનલ થ્રુ બધાને કહેવા માંગુ છું કે વાલ્મીકી સમાજના કોઈ પણ છોકરા છોકરીને જેને આગળ ફ્યુચરની અંદર નર્સિંગની અંદર આવવું છે એના માટે ક્યારેય પણ ક્લાસીસની અથવા તો કોઈ પણ કોચિંગની જરૂર હશે, હું કલ્પિત પુનાણી અને ફ્રી ઓફ કોસ્ટ વાલ્મીકીના બધા છોકરા છોકરીઓને ફ્રી ઓફ કોસ્ટ હું પ્રોવાઈડ કરીશ. ખૂબ સરસ. એક વાલ્મીકી સમાજ વતી હું આભાર આપને સમક્ષ વ્યક્ત કરું છું અને આપણા દોરમાં આગળ વધતા કલ્પિત નવા એડમિશન લેવાતા વિદ્યાર્થીઓને આપ શું માર્ગદર્શન આપો છો? બસ નવા જેટલા પણ એસ્પિરન્ટ જોડાવા માંગે છે નર્સિંગ અંદર, હું એને એટલું જ કહેવા માંગીશ કે ફર્સ્ટ ડે પહેલા દિવસથી જ નર્સિંગના પહેલા દિવસથી તમે એક સૂત્ર મગજમાં ધારી જ લ્યો કે આજનું કામ મારે આજે કરવાનું છે. જો હું આજનું કામ કાલ ઉપર છોડીશ તો આજનું કાલનું બંને ભેગું થશે. એટલે તમે પહેલા દિવસથી જ ટ્રેન હશો, પહેલા દિવસથી તમે આજનું કામ આજે કરશો તો જ્યારે એક્ઝામ આવશે, જ્યારે પ્રેક્ટિકલ એક્ઝામિનેશન આવશે ત્યારે તમે કોઈ પણ ડર અથવા સંકોચ વગર એને પાર કરી શકશો. પણ જો આજનું કામ તમે કાલ ઉપર થોપશો તો આજનું અને કાલનું બંને ભેગું થશે અને બે હાથે લાડવા કોઈ જતીનભાઈ ખવાતા નથી. કરવું તો પડશે જેમ એમાં નહીં જ ચાલે, કારણ કે નર્સિંગ સબ્જેક્ટ જ એવું છે. નર્સિંગ એક પોતાની અંદર પ્રોફેશનલિઝમ છે કે નર્સિંગની અંદર એક પર્ટિક્યુલર ટાઈમ ટેબલથી તમે ચાલો, એક તમારું શેડ્યુલ બનાવવું પડે કે નહીં મારે આખા દિવસમાં આટલી કલાક રીડિંગ કરવાનું જ છે, ભલે પછી રાતના 4 વાગે કે બપોરના 2 વાગે, પણ મારે આ પ્રશ્નને સોલ્વ કરીને જ સુવાનું છે. આવા એક માઇન્ડસેટથી ચાલશો તો તમે નર્સિંગની અંદર આગળ વધી શકશો. ખૂબ સરસ કલ્પિત. પણ આજના યુગમાં એક આ તમારી ફિલ્ડમાં ક્યાંક ને ક્યાંક તમને એવું લાગ્યું હશે કે આ મારા માટે એક ચેલેન્જ છે, તો એવી કઈ કઈ પળ રહી હશે કે જે તમને ચેલેન્જ લાગી હોય? એમાં તો એવું છે કે મારી લાઈફની અંદર મેં ઘણા એવા ક્વેશ્ચન્સ, ઘણા બધા એવા નોઇસ ક્વેશ્ચન્સ મેં મારી લાઈફમાં આવ્યા અને મેં એને ફેસ કર્યા છે. એ ફેમિલીના પણ હોય, ઇકોનોમિકલી હોય અને ફાઇનાન્શિયલ, બધી રીતે મારી ઉપર એ વસ્તુ આવી છે. હું છેલ્લા કંઈક 15 વર્ષથી મારા નાની નાનાના ઘરે રહું છું, હું ને મારા મમ્મી. બીકોઝ આઈ વોઝ ઇન 4th સ્ટાન્ડર્ડ, હું જ્યારે 4થા ધોરણમાં હતો અને માત્ર મારી ઉંમર 8-9 વર્ષ હતી ત્યારે મારા મમ્મી પપ્પાના ડાયવોર્સ થઈ ગયેલા. અને ડાયવોર્સ થઈ ગયેલા ત્યારબાદ હું મારા નાની નાનાના ઘરેથી જ અભ્યાસ કરતો. એટલે મને એવો કોઈ કહેવાય ને કે વધારે બોન્ડ જેવો ફેમિલી સપોર્ટ કોઈ મળ્યો નથી. બસ મારા મમ્મી અને મારા નાની નાના જેની મહેનતથી આજે હું અહીંયા પહોંચ્યો છું. અને ઘણા એવા લાઈફમાં સિચ્યુએશન એવી આવી કે મારે છોડી દેવું હતું, ગીવ અપ કરી દેવું હતું, પણ એ મેં ના કર્યું. મારા મધરે સેકન્ડ મેરેજ કર્યા, ત્યાં પણ મારા ફાધર છે એ 9 મંથની અંદર જ કાર્ડિયાક અરેસ્ટના લીધે એક્સપાયર થઈ ગયા હતા. અને ત્યારે જ્યારે મારા સેકન્ડ ફાધર એક્સપાયર થઈ ગયા એના મહિના દિવસ પછી જ મારી બોર્ડની એક્ઝામ હતી. એટલે તમે વિચારી શકો છો કે મારી સ્થિતિ, માનસિક સ્થિતિ કેવી રહી હશે. ખૂબ જ ગંભીર. એટલે આ પોઝિશન હતી, પણ એમાંથી હું પાર પડ્યો છું એ ઈશ્વરની કૃપા અને મારી મહેનત અને મારા પરિવારના આશીર્વાદ. કલ્પિત, ખૂબ સરસ આપની સંઘર્ષ ગાથા અને આપની સફળતાની જે માર્ગ આપણે સમજાવ્યો અમને અને અમારા દર્શક મિત્રોને ખૂબ સંતોષકારક જાણકારી મળી. પણ તમારા જીવનમાં માર્ગદર્શન આપનાર વ્યક્તિ કોણ રહ્યું હતું?
મારા જીવનમાં માર્ગદર્શન આપનારા માત્ર 2 જ વ્યક્તિ રહ્યા હતા. એક તો પેલું છે મારા મમ્મી. હું મારા મમ્મીને જોઈને ઘણું શીખ્યો અને હજી શીખતો આવું છું કે જિંદગીની ગમે એવી મુશ્કેલી સામે કઈ રીતે ઊભું રહેવું. અને હાલ હું જેટલો પણ પ્રેક્ટિકલી તમને દેખાઉં છું એ બધું પ્રેક્ટિકલી હું મારી મમ્મીના અનુભવોને જોઈ અને મારા મમ્મીના સાથે રહી એની સ્ટ્રગલને જોઈ. હું તો જે મેં સ્ટ્રગલ કર્યું એ કંઈ જ નથી, પણ મારા મમ્મીનું સ્ટ્રગલ જોઈને એમનામાંથી પ્રેરણા લઈને હું આગળ વધ્યો છું. અને એક બીજા વ્યક્તિ હતા જે મારા પોતે ગુરુ છે અને કદાચ એને યાદ કરતા હું કાને હાથ પણ અડાડું છું. એવા અમારા અમદાવાદના એક સર હતા, કેસી સર વાઘેલા, જેનું નામ કિરણ વાઘેલા હતું. એ અમને 10મા ધોરણની અંદર ઇંગ્લિશ ભણાવતા. પણ એ માત્ર ભણાવતા નહીં, એ જીવન જીવવાની રાહને કઈ રીતે સહેલી બનાવી. અને હું એમના ટ્યુશનમાં મને એમણે 2 વર્ષ મફત ફ્રી ઓફ કોસ્ટ મને એના ટ્યુશનની અંદર એને મને ભણાવ્યું છે. અને જિંદગીની અંદર શું કરવું અને કઈ રીતે કરવું એના માર્ગદર્શન પૂરા પાડ્યા છે. એટલે મારી લાઈફની અંદર 2 વ્યક્તિ આ મેન છે, એક મારા મમ્મી અને બીજા છે કેસી સર. સરસ. આપ જો કે જે માં હોય છે એ તો સદાય યાદગાર જ હોય છે, પણ જે વાઘેલા સાહેબનું તમે નામ લીધું એને તમે યાદ રાખી છે અત્યારે, એ ખૂબ મોટી વાત છે. પણ તમારા જીવનની અંદરમાં કોઈક રોલ મોડેલ રહ્યું હશે કે જેની પાસેથી તમે પ્રેરણા લીધી હશે કે તેઓ આ ફિલ્ડમાં છે તો મારે પણ જવું છે. એવા વ્યક્તિ કોણ રહ્યા હશે? બસ આનો જવાબ એ જ છે કે જે કેસી સર હતા, કેસી સર વાઘેલા, બસ એમને જોઈને અત્યારે જે પણ મને ટીચિંગની જે સ્કિલ્સ છે અને જે મારી બોડી લેંગ્વેજ સ્કિલ છે ભણાવવાની, બસ એ બધું કેસી સર માંથી જ શીખો છું. કે જ્યારે લેક્ચર લેવા આવતા અને ક્લાસની અંદર જે રીતે બાળકોને ભણાવતા, અમને ભણાવતા, બસ એ જ રીતે હું એમનામાંથી જોઈને શીખો છું. ભલે એ અત્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક દ્વારા શિક્ષણ આપે છે, હું નર્સિંગમાં છું, પણ આખરે મારું પ્રોફેશન તો એક જ છે. માટે એ જે રીતે ભણાવે છે, એ જે રીતે સમજાવવાની શું કહેવાય કે જે પ્રકારની સ્ટાઇલ છે, બસ એ જોઈને જ હું મારી અંદર મેં ઉતાર્યું ને એમને જ રોલ મોડલ માન્યા છે. ખૂબ સરસ કલ્પિત. પણ હું હવે એ પૂછવા માંગીશ કે નર્સિંગ ક્ષેત્રમાં હવે જે આવનારા યુવાનો છે કે જે બિગનર્સ કહેવાય, એને તમે શું સલાહ આપશો? બસ હું એને એ જ સલાહ આપીશ કે જેટલી બને એટલી નર્સિંગ વિશે તમે માહિતી મેળવો, એના વિશે રસ પોતાનો દાખવો અને દિલથી મહેનત કરો તો નર્સિંગની અંદર તમારું ફ્યુચર બહુ જ બ્રાઇટ થશે, બહુ જ સારું રહેશે. બીકોઝ નર્સિંગ એક મેડિકલ ફિલ્ડ સાથે જોડાયેલું છે અને મેડિકલ ફિલ્ડની અંદર અત્યારે હાલ બહુ જ અછત છે, આપણા સ્ટાફની બહુ જ અછત છે. 2023ની અંદર સરકારે 158 GMERS મેડિકલ કોલેજની મંજૂરી આપી હતી અને હાલ એ કાર્યરત છે. તો અત્યારે સ્ટાફની વેકેન્સી એટલી છે. તો જો તમે નર્સિંગની અંદર પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવશો તો તમારો સેલેરી બેઝ અને તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન અત્યારે જે છે એનાથી 3 ગણી આગળ જતા નર્સિંગના લીધે બહુ સારી થશે. માટે બિગનર્સને મારો એ જ સંદેશ છે કે નર્સિંગની માહિતી પહેલા મેળવો, બસ ઘૂસી ના જાઓ. પહેલા માહિતી મેળવો, સારા એવા અનુભવીઓ પાસેથી સલાહ સૂચન લ્યો, ત્યારબાદ નર્સિંગની અંદર પોતાનું કરિયર બનાવો. સરસ કલ્પિત. હવે સ્ટુડન્ટ્સ વિશે તમે ઘણી બધી માહિતી આપી, પણ હવે જે બેઝ ઉપર આ ચેનલ ચાલુ છે કે વાલ્મીકી સમાજ, તો એટલે કે મારો સમાજ, તમારો સમાજ, આપણા સમાજને તમે શું સંદેશો આપશો આ ફિલ્ડ માટે? આ ફિલ્ડ માટે મારા સમાજ, મારા વાલ્મીકી સમાજ માટે બસ એક જ સંદેશો છે કે જ્યારે પણ મારા સમાજના કોઈ પણ વડીલથી લઈને નાના છોકરા સુધીને કોઈ પણને મારી જરૂર રહેશે તો હું હર હંમેશ 24 કલાક એમની સાથે ઊભો હોઈશું. અને જે કોઈ છોકરા છોકરીને જે નર્સિંગની અંદર કરિયર બનાવવા માંગે છે એમના માટે હું ફ્રી ઓફ કોસ્ટ ક્લાસીસ પણ કરાવીશ અને એને પૂરતી નોટ્સ, પીડીએફ અને જે કંઈ પણ મારાથી હેલ્પ થશે હું પૂરતી મારા સમાજના છોકરા છોકરી અને એના આવનારા ભવિષ્ય માટે હું પૂરતી મહેનત કરીશ. ખૂબ સરસ. ખૂબ ખૂબ આભાર કલ્પિત આપનો. અને એક અંતિમ અને આખરી પ્રશ્ન અમારો એવો છે કે અમારી ચેનલ નું કાર્ય તમને કેવું લાગે છે તે તમારા શબ્દોમાં વર્ણો. મને તમારા વાલ્મીકીની વાચાનું જે કાર્ય છે તમારું એ બહુ જ શું કહેવાય કે બહુ જ સારું મને લાગ્યું અને જેનાથી 2-4 લોકો જાગૃત થશે આપણી સમાજના કે નહીં, આ વ્યક્તિ આ કરી શકે છે, જો હું કેમ ના કરી શકું. પણ આ સમજાવવા માટે જે તમે માર્ગ પૂરો પાડો છો એ બહુ મોટી વસ્તુ છે.
એક વ્યક્તિની ઇન્ફોર્મેશન બીજા સુધી પહોંચાડવા માટે તમે જે સંદેશાવાહક માર્ગ બન્યા છો એના માટે તમારો પણ ખૂબ ખૂબ આભાર. અને વાલ્મીકી વાચાના તમામ સભ્યોનું હું દિલથી આભાર વ્યક્ત કરું છું કે એને મને પસંદ કર્યો અને મારી જાણ છે એ પબ્લિકમાં ફેલાવી અને મને જોઈ અને લોકો જાગૃત થશે એવી હું આશા રાખું છું. માટે તમારા વાલ્મીકી વાચાના તમામ સભ્યોનો ખૂબ ખૂબ આભાર માનું છું. તો મિત્રો, આજના મહેમાનને સાંભળી નિહાળી અને એક હર્ષની લાગણી છૂટે છે કે વાલ્મીકી સમાજ સફાઈ કરતો કરતો આજે નર્સિંગ શીખવાડવા સુધી પહોંચી ગયેલ છે. એ આ વાલ્મીકી સમાજના મહાનુભાવો અમારી ચેનલમાં અવારનવાર આવતા જ રહે છે. અને જે કલ્પિતભાઈ પુનાણીની સંઘર્ષ ગાથા, જીવન ગાથા આપને સાંભળી તો તે તમે પોતે તમારા જીવનમાં ઉતારવા જેવી છે, તમારા બાળકોને પણ સંભળાવવા જેવી છે અને આ એક તમારી પ્રગતિનું કારણ પણ બની શકે છે. તો આવા નવા મહાનુભાવોને નિહાળવા માટે અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને 100% કમેન્ટ કરો. નમસ્કાર.